સ્લોગનને લઈને સુરતની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વિવાદમાં આવી ગઈ। બેંક દ્વારા ભાજપના સ્લોગન સૌનો સાથ સૌનો વિકાસનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। બેંકની ચેકબુક પર બેંકના નામ સાથે આ સ્લોગન છાપવામાં આવતા બેંકના ખાતાધારકો અને સભ્યોમાં ભારે રોષ ફેલાયો છે। સહકારી મંડળીઓમાં ધીરે ધીરે રાજકીય પ્રવૃત્તિ વધતી જાય છે અને પોતાને આ બેંક થકી સહકારી પ્રવૃત્તિ થકી આ સહકારી સંસ્થાને અબડાવવાનું કામ વહીવટકર્તાઓ વારંવાર કરે છે। દુઃખ સાથે કહેવું પડે કે લગભગ લાખોની સંખ્યા ધરાવતી આ સહકારી બેંક, પરંતુ ગઈકાલે સુરત જિલ્લાના ઘણા તાલુકાના ખેડૂતોએ અને બેંકના સભાસદોએ વ્યક્તિગત ફરિયાદના રૂપમાં રૂબરૂ આવીને જે બેંકની ચેકબુક આપવામાં આવી છે બેંક તરફથી, એ ચેકબુક પર રાજકીય પાર્ટીનું સૌનો સાથ અને સૌનો વિકાસ એ પ્રમાણનું સૂત્ર લખીને રાજકીય પ્રવૃત્તિ માટે આ બેંક ચાલે છે એ પ્રકારનું દર્શાવવામાં આવ્યું છે।